વડોદરા નગરપાલિકા ખાતે વડોદરા 4 રસ્તાના પાવર જનરેટરમાં આગનો કોલ મળતા નગરપાલિકાના સ્ટાફ દ્વારા ફાયર એક્સટિંગ્વિશરની મદદથી ફાયર કોલ એટેન્ડ કરવામાં આવેલ, પરંતુ સ્થળ પર આગની પરિસ્થિતિ વધુ હોવાથી ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ માટે અને ફાયર ની ગાડી બોલાવવા માટે તાત્કાલિક પીઈપીએલનો સંપર્ક કરવામાં આવેલ અને પીઈપીએલમાંથી તાત્કાલિક ગાડી મોકલતા આગને કાબૂમાં લેવામાં આવેલ છે. આગમાં પ્રાથમિક કારણ આગ લાગવાનું જાણીએ તો શોર્ટ સર્કિટનું હોવાનું મનાય છે. વધુ વિગતે તપાસ કરતા માહિતી મળી શકશે. સાહેબ, આ જનરેટર બંધ થવાથી કેટલું બધી લાઇટો બંધ થશે? એમાં સામાન્ય રીતે જે જનરેટર લગાવવામાં આવેલું એ જે છે એ આપણે ચોમાસાની અંદર પાસની અંદર જે પાણીનો સમ બનાવવામાં આવેલો છે એ પાણીના સમમાંથી પાણી કાઢવા માટેની વ્યવસ્થા માટે એને એડિશનલ પાવર સપ્લાય માટે લગાવવામાં આવેલું હતું. એટલે આમ જોવા જોઈએ તો નહિવત સમસ્યા થશે.